હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સામે વોલપેપરના રોલ લઈને આવી છું કે વોલપેપર છે જે આપણે બધા એમ કહે છે કે દિવાલ પર જ લગાવવાના હોય, તો એ વાત ખોટી છે. તો આપણે વોલપેપરના કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ. તો જુઓ, મેં આ એક વ્હાઇટ રોલ લીધો છે અને એક ડિઝાઇનિંગ રોલ લીધો છે. તો રોલને આપણે આવી રીતે મેં ઓનલાઈન મંગાવેલો છે. ઓનલાઈન પણ મળી જશે તમને અને તમને સ્ટેશનરીમાં પણ મળી જશે. તો છે જે વોલપેપર, એના ઘણા બધા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે એ ઉપયોગને જોઈ લઈએ. તો જુઓ, વ્હાઇટ રોલ લીધો છે તેને મેં આવી રીતે ટેબલ પર લગાવ્યું છે. તો તેની સાઇઝનું આપણે કટ કરી અને તેને આપણે કવર કરી શકીએ છીએ, જેથી કરીને સરસ લાગે એવું છે. તો વોલપેપર જ્યાં છે આપણે તેમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ટીપોઈ છે તો ટીપોઈમાં પણ આપણે લગાવી શકીએ છીએ. અથવા તમે આર્ટ એન્ડ ક્રાફ્ટનું જો વર્ક કરતા હોય તો આપણે તેમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી તમે મારા પહેલાંના ઘણા બધા વિડીયોઝ જોયા હશે, એમાં મેં ઘણી વખત કીધું હોય છે કે તમે આમાં વોલપેપરનો પણ યુઝ કરી શકો છો. મેં તેમાં નથી કર્યો, પણ બોક્સ છે, ખાલી બોક્સ છે, જે આપણે કબાટ ઓર્ગેનાઇઝ કરવામાં અથવા જ્વેલરી બોક્સ બનાવવામાં અથવા કિચનમાં પ્લેટફોર્મ પર આપણે એવી રીતે ઘણી બધી જગ્યાએ આપણે તેમાં આવી રીતે વોલપેપરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વોલપેપર છે એ ખૂબ જ ઉપયોગકારી છે. તો આપણે બાળકોને પણ સ્કૂલમાં જો એક્ટિવિટીઝમાં કાંઈ બનાવવાનું હોય તો આપણે તેમાં પણ આપણે વોલપેપરનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી તમે તમારી ચોઈસનું તેમાં અલગ અલગ ડિઝાઇનના વોલપેપરનો ઉપયોગ કરી શકીએ. અને બજારમાં ઘણી બધા પ્રકારના અલગ અલગ ટાઈપના વોલપેપર મળે છે. તો તમે તે લઈ અને તેનો ઉપયોગ કરી શકો છો. તો જુઓ, વોલપેપર આવે છે તેમાં આપણે આવી રીતે સ્ટીકર જેવું જ હોય છે, તો આપણે તેને ચિપકાવવાનું જ રહેશે. તેમાં આપણે ગ્લુ કે ફેવિકોલ કે એ આપણે લેવાની જરૂર નથી રહેતી. તો આવી રીતે લેવાનું રહેશે.